એક વખત એક માણસ પોતાના 3-4 વર્ષના બાળકને શાળાએ મૂકે અને ત્યાંથી બહાર જતો રહે, દરવાજા બંધ થઈ જાય એટલે ત્યાંથી બારીમાંથી ડોકાએ કરે કે મારું બાળક રડતું તો નહીં હોય ને, મારું બાળક મેં મૂક્યું છે, સહી સલામત તો હશે ને. બને છે એવું કે રસ્તાની બહારનો જે ભાગ હોય ને ત્યાં 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, ટેમ્પા છે, સ્કૂલના વાન છે, બધું પાર્ક કરવામાં આવે. એ માણસ એ વાનની ઉપર ચડી જાય અને દિવાલની અંદરથી જોવે કે મારું બાળક શું કરે છે, રડતું તો નહીં હોય ને. કારણ કે પહેલી વખત જ્યારે આંગળી પકડીને નર્સરીમાં આપણે મૂકવા આવીએ ત્યારે સૌથી વધારે ડર આ હોય, ચિંતા આ હોય કે રડશે તો નહીં ને. અને શાળાના જે સંચાલક સ્ટાફ હતો ને એને ખબર પડી કે એના પિતાશ્રી છે ને રોજ અહીંયા જુએ છે, એટલે બહારની સાઈડથી 2 વ્હીલ 4 વ્હીલ ટેમ્પા જે કંઈ પણ હતું ને એ હટાવી લીધું. આજે 6થો દિવસ એ બાળકને એના પપ્પા મૂકવા માટે આવ્યા છે અને બહારથી જુએ છે કે એકે વસ્તુ હવે એવી નથી જેની ઉપર ચડીને મારા બાળકની અંદરની જે પ્રગતિ છે ને એ જોઈ શકું. થોડીક વાર થઈને એટલે દરવાજા પાસે ઊભા હતા, અંદરથી એક માણસ આવ્યો બારો અને એના હાથની અંદર એક ચિઠ્ઠી આપી અને એ ચિઠ્ઠીની અંદર લખ્યું હતું, યોર ચાઇલ્ડ ઇઝ સેફ, યોર ચાઇલ્ડ ઇઝ હેપી. તમારું બાળક સેફ પણ છે અને તમારું બાળક હેપી પણ છે. આ સંસ્થા તમને આવી જ સલામતી આપે છે કે આ સંસ્થાના માધ્યમથી તમને આવી જ સુરક્ષા આપવામાં આવે છે કે આ આંગણાની અંદર તમારું બાળક સેફ પણ છે અને તમારું બાળક ખુશખુશાલ પણ છે. સૌથી પહેલાં તો હરિભાઈ ગોધાણી કેમ્પસના 6 દાયકા વીત્યા છે અને 6 દાયકાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ભણીને ગયા છે. આજે એમના સંતાનો છે ને એ પણ અહીંયા ભણી રહ્યા છે. કેટલાય એવા વ્યક્તિ છે જે અહીંયાથી ભણીને ગયા છે અને અહીંયા શિક્ષક તરીકે પોતે ભણાવી રહ્યા છે. આવા પટાંગણની અંદર, આવા ઉર્જાવાન સ્થળની અંદર આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે ફરીથી આપને આવકારું છું. આજની વાત છે કંઈક ABCDની, સવારમાં દીકરીઓએ સાંભળી છે એટલે એમને ધ્યાને છે, પણ એથી લઈને Z સુધીમાં અમુક બદલાવ આવશે. અમુક વાર્તાઓ હશે ને તમારા માટે નવી હશે, અમુક સત્ય પ્રસંગો હશે ને એ તમારા માટે નવા હશે. સૌથી પહેલાં તો અહીંયા વાલી મિત્રો બેઠા છે, મારે આપને એ પૂછવું છે, બાળકો સતત તમારી સાથે રહેવાના છે, હવે હોસ્ટેલમાં રહીને ભણતા નથી, એટલે સૌથી વધારે તમને હું પૂછું કે કયા ક્વેશ્ચન તમને છે, એટલે તમે શું કહેશો? મારું બાળક ફોન જોવે છે, મારું બાળક ટીવી જોવે છે, મારું બાળક જિદ્દી છે અને મારું બાળક કોઈનું માનતું. આ તમે બોલો છો એટલે બાળક તમારું માનતું નથી, વાત સાચી. આ વાત બધી હું સ્વીકારું છું. બાળકને ફોન જોવાની આદત છે, બાળકને ટીવી જોવાની આદત છે. તમારું નાનું નાનું જે ભૂલકું હવે દુનિયાને સમજતા શીખ્યું છે, આ વ્યક્તિ હવે થોડી થોડી જિદ્દી થઈ જાય છે અને એ બાળક છે એ તમારું કોઈનું માનતું નથી. પણ આપ સૌને મારે એ પૂછવું છે કે હું તમને 5 મૂવીના નામ પૂછું તો તમે બોલી શકો હા કે ના? મમ્મી પપ્પાને પૂછવા દો, તમે બોલી શકો હા કે ના? મોટે જ બોલો. 5 મૂવીના નામ કોને ન આવડે? હા. 5 હીરોના નામ પૂછું તમે બોલી શકો? વાલી મિત્રો મારી વાત ઉપર ધ્યાન આપજો, હા કે નાનો જવાબ મને આપજો. 5 હિરોઈનના નામ પૂછું તો પપ્પાઓને મારે પૂછવું, બોલી શકો? આ બોલે જ ને, હવે મમ્મીને સવારથી સાંજ સુધી હિરોઈનમાં ખબર ન પડે, પણ ઓલી દીપિકા પાદુકોણ ને ઐશ્વર્યા રાયની અંદર તો પપ્પાને બહુ એની અંદર ઇન્ટરેસ્ટ હોય કે એનું મૂવી આવ્યું નથી ને જોયું નથી. બોલો, અમુકના મમ્મી એમ કહે ને કે મારે નવરાઈ નથી તો એમ કે અમે દોસ્તાર જોઈ આવીએ છીએ. પણ આપ સૌને મારે વિનંતી છે કે આ બધું હું તમને 5 ક્રિકેટરના નામ પૂછું, તમે બોલી શકો અને જવાબ આપી શકો. પણ ગત પરીક્ષાની અંદર થોડું વધારે ધ્યાન આપજો. ગત પરીક્ષાની અંદર તમારા બાળકના છેલ્લા 5 વિષયની અંદર કેટલા માર્ક આવ્યા છે, આ તમને હું સવાલ પૂછું, તમારે જવાબ આપી શકો? જય સીતા રામ. આ લોકો સવારના સાક્ષી છે. જેનો જવાબ તમારી પાસે નથી ને જવાબ છે જય સીતારામ. આવો થોડાક આપણા બાળકોની અંદર આપણે સમય આપતા શીખીએ ને, સમય આપશું ને તો એનો આનંદ કંઈક અલગ છે. આજની વાતની મારે જ્યારે શરૂઆત કરવી છે ત્યારે હવે હું મારી વાત રિપીટ નહીં કરું, એક જ વખત કહેવાની હતી. આજની જ્યારે વાતની શરૂઆત કરવી છે ને ત્યારે બીજા 2 પ્રસંગો મારે આપને કહેવા છે. અમિતાભ બચ્ચન એટલે એક એવો વ્યક્તિ કે જેને એના અવાજના કારણે નોકરી નહોતી મળી શકી. તમને ખબર છે? એના અવાજના કારણે નોકરી નહોતી મળી શકી. આજે KBC એટલે અમિતાભ બચ્ચનનો અવાજ યાદ આવે.
સચિન તેંડુલકર ધોરણ 10 ફેલ હતા. વિરાટ કોહલી બેટ રમવાની બોલ રમવાની તૈયારી કરે ને ધોરણ 12મું બરાબર અને પિતાજીનું દેહાંત થાય. ઓબેરોય એના જીવનની અંદર એના હોટલની અંદર વેઇટરનું કામ કર્યું છે. રોનાલ્ડો મેસી તમે નામ સાંભળ્યું છે ને? આ દરેક વ્યક્તિ એવું કહે છે કે અમે અમારા જીવનની અંદર મજૂરી કરવાનું કામ કર્યું, અમે મોચી તરીકેનું કામ કર્યું છે. આ દરેક વ્યક્તિના ઉદાહરણો ઉપરથી એ વાત સાબિત થાય છે, જીવન એ નથી કે જે તમને મળ્યું છે. જીવન એ બિલકુલ નથી કે જે તમને મળ્યું છે. જીવન દોસ્ત એ છે કે જેને તમે બનાવો છો. ગરીબ ઘરની અંદર જન્મા હોય ને છતાંય દેશને નામાંકિત કરી શકે આવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ જો તમે બની શકો તો જીવન બદલાઈ જાય. પણ તમે ઈચ્છો કે મારી જીવન જ ઝૂંપડાની અંદર શરૂઆત થઈ છે અને તમે મરો ત્યાં સુધી તમે ઝૂંપડામાં મરો તો એ ચોક્કસ તમારી ભૂલ છે. આવું ઓબામા એવું કહે છે, બરાક ઓબામા એવું કહે છે કે તમારો જન્મ ગરીબ કુટુંબની અંદર થાય તો એમાં તમારો બિલકુલ વાંક નથી, પણ તમારી મૃત્યુ ગરીબાઈની અંદર થાય ને તો ચોક્કસ તમારી ભૂલ છે. આવો બે પ્રસંગના માધ્યમથી પછી મારે એબીસીડી તરફ તમને લઈ જવા છે. સૌથી પહેલો પ્રસંગ સ્પર્શ શાહ, આપણા ગુજરાતનો દીકરો. 2003ની અંદર એનું ફેમિલી વિદેશ રહે, એનું 2003ની અંદર બોર્ન થાય. એનું નામ સ્પર્શ શાહ. પણ એ બાળકને તમે સ્પર્શ ન કરી શકો કારણ કે એના અંદરના જે હાડકા હતા ને એ એટલા બધા ખરાબ, એટલા બધા નબળા કે એ બાળકનો જન્મ થાય ને એની સાથે 40 ફ્રેક્ચરની સાથે એનો જન્મ થાય. કેટલા? 40 ફ્રેક્ચર. તમને મને એક વખત હાથ ભાંગી ગયો હોય ને બેટા 5 વર્ષ સુધી યાદ આવે કે આ જ હાથ ભાંગ્યો હતો, કારણ કે એ દુખે. શિયાળો આવે એટલે બરાબરનો દુખે. પણ એ સ્પર્શ શાહનો જન્મ 2003ની અંદર ગુજરાત રાજ્યનો એ દીકરો, વિદેશની અંદર એનું ફેમિલી રહે અને 40 ફ્રેક્ચરની સાથે એનો જન્મ થાય. હું તમને એનું શરીર કેટલું પીડાદાયી છે ને એની પહેલાં વાત કરું છું. અત્યાર સુધીમાં એટલે 2003થી લઈને 2026 સુધીમાં એટલે 22-23 વર્ષના સમયગાળાની અંદર આજ સુધીમાં એના શરીરની અંદર 140 ફ્રેક્ચર થયા છે. કેટલા? બરાબર ખુલ્લા રાખજો. અને એકેય વાતની અંદર તમને એમ લાગે ને કે આ ટાઢોડાની અસર છે અહીંયા, તો આને ગૂગલ કરી લેવાની છૂટ. 140 ફ્રેક્ચર. એના આખા શરીરની અંદર 8 લોખંડની પ્લેટ છે અને 22 જેટલા સ્ક્રૂ છે. તમે સમજી શકો એ બાળકની જિંદગી કેવી હશે. એનો જ્યારે જન્મ થયો ને ત્યારે ડૉક્ટરે એવું કીધું કે આવા બાળકને આમ જોઈને તો રખાય નહીં, કારણ કે આવા બાળકને ખૂબ ખર્ચો કરવો પડે. એના મમ્મી પપ્પા એવું કહે કે એના ખર્ચો ગમે એટલો થાય અમે તૈયાર છીએ. બાળકને 6 મહિના સુધી એને પેટીમાં રાખવામાં આવે, અંડર ટ્રીટમેન્ટ રાખવામાં આવે અને બાળકને 6 મહિનાની અંદર 3 કરોડથી વધારે ખર્ચો થાય. બાળક ઘરે આવે, એના મમ્મી બધું જ કામ મૂકી દે. એનું એક જ લક્ષ્ય કે મારા બાળકના જીવનની અંદર હું એને આત્મનિર્ભર કેવી રીતે બનાવું. મોદી સાહેબનું સૂત્ર છે ને કે આત્મનિર્ભર ભારત. તો મારા બાળકને હું આત્મનિર્ભર કેવી રીતે બનાવું, એના માટે શું કરી શકાય. દરેક બાળક હોય ને, દરેક વ્યક્તિ હોય ને એના જીવનની અંદર એક કળા એવી હોય કે જો એને ઓળખાઈ જાય ને તો એ કળાની સાથે આગળ વધે ને તો એમાં વિશ્વ લેવલ સુધી પોતાનું નામ રોશન કરી શકે. એટલે એના માતૃશ્રી એને બોલતા શીખવે. જીભ એક જ વસ્તુ આખા શરીરમાં એવી છે, એક જ અંગ એવું છે કે એની અંદર હાડકું નથી, એટલે એની અંદર ફ્રેક્ચર થવાની બીક કોઈ પણ જાતની નથી. એના માતૃશ્રી એને બોલતા શીખવે, એને ગીત ગાતા શીખવે અને આખું શરીર એનું એક સરસ મજાની ચેરની અંદર આજે પણ એના મમ્મી નવડાવે છે, આજે પણ એના મમ્મી એને જમાડે છે, આજે પણ એના મમ્મી છે એને કપડાં પહેરાવે છે. એ બાળક ધીરે 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 કરતાં મોટું થાય, એ બોલતું થાય, એ સંગીતની અંદર થોડુંક આગળ વધે. એના મમ્મી હાર્મોનિયમ વગાડીને પાછળથી બેઠું બેઠું એ બાળક ગાતું હોય. એ બાળક 8 વર્ષનું થાય ને ત્યાં સુધીમાં એટલું સચોટ રીતે ગાતું હોય, એટલું સરસ રીતે બોલતું હોય, અલગ અલગ વિષયોનું એટલું સરસ એનું નોલેજ હોય કે 8 વર્ષનું થાય ત્યાં સુધીમાં તમે yahoo.com નામ સાંભળ્યું છે? હા કે ના? હા. 8 વર્ષનું થાય એટલે yahoo.com કંપનીવાળા એ બાળકને વિશ્વનું શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ એને આપે. એનાથી થોડું મોટું થાય 13 વર્ષનું થાય, પહેલી વખત એ ટોક શો કરે અને ટોક શોની અંદર 2.5 કરોડથી વધારે એના ફોલોવર્સ, આજે તો 3-3.5 કરોડ એના ફોલોવર્સ પહોંચ્યા હશે. આજ સુધીમાં 7 દેશની અંદર 200થી વધારે મોટિવેશનલ સેમિનાર કરે, ગીતો ગાય અને મહત્વની વાત તો એ છે કે આટલા પીડાદાયી જીવનની સાથે
સતત એને સૂતું રહેવાનું કે એની જે એક રેસ્ટ ચેર હોય ને એની અંદર બેસવાનું. એ બાળક તમારી જેમ હાલી ન શકે, એ બાળક તમે ઈચ્છો ને એ પ્રમાણે ઈ જમી ન શકે. થોડા વર્ષો પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાહેબને જ્યારે બોલાવ્યા અને હાઉડી મોદી કાર્યક્રમ એણે કર્યો, ત્યારે 50-60 હજારની જનમેદનીની વચ્ચે પોતે ભારતીય રાષ્ટ્રગીત ગાનારો આ પ્રથમ વ્યક્તિ હતો જે અહીંયા હતો ને, જ્યારે પોતે નાનો હતો ને અહીંયા ઇન્ડિયાની વિઝિટ ઉપર આવે ને ત્યારે એને મોદી સાહેબને મળવું હતું. પણ આ વાતની જાણ જ્યારે મોદી સાહેબને થઈ ને કે તમારો ભારતનો એક વ્યક્તિ છે, આટલું બધું શરીરની પીડા છે, આટલા બધા ફ્રેક્ચર્સ છે, છતાંય તે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે છે. અને રાષ્ટ્રગીત હમણાં જે ગાયું ને એ સ્પર્શ શાહે ગાયું. એટલે મોદી સાહેબ એને બાળકને મળવા માટે ગયા હતા. અને એક પત્રકારે એને પૂછ્યું કે તમારું આટલું બધું પીડાદાયી જીવન છે, છતાંય તે તમે આટલું બધું શ્રેષ્ઠ કેવી રીતે કરી શકો? તમે વિશ્વવ્યાપી કેવી રીતે બની શક્યા? આટલા બધા તમારા કરોડો ફોલોવર્સ કેવી રીતે થઈ શક્યા? તમને શ્રેષ્ઠ એવોર્ડ મળ્યા છે, કેવી રીતે? હાઉ ઇઝ ઇટ પોસિબલ? અને ત્યારે એ બાળક હવે તો યુવાન થઈ ગયો, એણે બહુ મજાની વાત કરી હતી. જેની પાસે મગજ છે, જેની પાસે હાથ છે, જેની પાસે પગ છે, છતાંય એનું જીવન એ આળસમાં કાઢે છે ને, આવા વ્યક્તિઓને મારે સૂચન કરવું છે, આવા વ્યક્તિઓને મારે પ્રેરણા આપવી છે કે જીવનની અંદર બધાય અવયવો સહી સલામત તમને બધાને નથી મળતા, પણ તમને મળ્યા છે ને તો આ સ્પર્શ શાહ તમને મને શીખવે છે કે એનો ઉપયોગ કરાય. હાથ છે તો હાથનો ઉપયોગ કરાય, પગનો ઉપયોગ કરાય, શરીરના દરેક અવયવો છે કે એનો ઉપયોગ કરીને કંઈક નવસર્જન કરાય. આ સ્પર્શ શાહની વાત જો તમારે વધારે વિગતથી જાણવી હોય તો તમે યુટ્યુબની હિસ્ટ્રીની અંદર સર્ચ કરજો, તમને વધારે વિગતથી જાણવા મળશે કે આટલું બધું પીડાદાયી જીવન તેમ છતાં એનું શ્રેષ્ઠ યોગદાન આપી શકે. તો આપણી પાસે તો મગજ, આંખું, કાન, નાક, મોઢું, હાથ પગ બધું સહી સલામત છે, તો આપણે આપણું ન કરી શકીએ? અને એના પછીની મારે બીજી વાત આપને કેવી છે કે એક માણસ હતો ને એ મીઠું વેચવાનું કામ કરે. શું કરે? મીઠું વેચવાનું કામ કરે. મીઠું પહેલાં પકાવે ને પછી મીઠું વેચવા માટે જાય. દર વખતે મીઠું વેચવા માટે જાય ને તો મીઠાનો ભાવ 50 પૈસા કિલો મળે, 70 પૈસા કિલો મળે, 60 પૈસા કિલો મળે, આવું મળે. આખું મીઠું જે આવે ને એનો ભાવ કેટલો હોય ખબર છે? ₹1.5. કેટલો? કિલાનો ₹1.5 હોય. એ પ્રોસેસિંગ થાય ને તમારા સુધી પહોંચે ને ત્યારે 20-25 રૂપિયા થાય. એ આખું જે મીઠું હોય એનો ભાવ આટલો હોય, વધીને કદાચ અત્યારે ₹1-1.5 થયો હશે. એ માણસને ક્યારેક એમ થાય કે હું આજે પગે લાગીને જાઉં ને ભગવાનને તો મને ક્યારેક 90 પૈસા આવે છે. હમણાં મંદી ચાલે છે, લે ને ભગવાનને પગે લાગતો જાવ. એ માણસ ગાડું એક બાજુ મૂકે અને ભગવાનને અંદર પગે લાગવા માટે મંદિરની અંદર જાય. અને અયોધ્યા જેવું મંદિર હશે કે અંદર ગયા પછી ભૂલાઈ જાય કે બહાર ગાડું પડ્યું છે, 2 બળદ બાંધ્યા છે અને ગાડાની અંદર મીઠું ભર્યું છે. માણસ અંદર જાય, ભગવાનની ભક્તિ અંદર એટલો બધો લીન થઈ જાય કે પાછળથી બરાબરનો વરસાદ આવે, મીઠું ઓગળી જાય, એના બળદ ભાગી જાય અને એનું ગાડું હોય ને કાદવની અંદર જઈને ખૂંચી જાય.